5-6 કલાક થઈ હતી અને આપણે વોટર કલરથી બનાવેલી છે. હવે તો આને લેમિનેશન મારી દીધું જેથી ખરાબ ના થાય. અને આ ફોટા ફ્રેમ છે ને આપણે લીધી નથી, તમે જોઈ શકો આમ પાછળ છે. આપણે પૂઠાની ફ્રેમ પણ બનાવી નાખી છે. તો આવી રીતે થોડું થોડું બચાવ કરતો રહેવાનો, પૈસાનો જજો ખર્ચો ન કરાય. તો આ રીતે જો બનાવેલી છે ફ્રેમ. તમને એટલું જ કહે કે કામ આપણે શરૂ જ રાખવું જોઈએ. અને આપણે હારી નહીં કહેવાનું કે મારે એટલા સબસ્ક્રાઈબર જ છે, હજી કેટલા વિડીયો મેં નાખી દીધા તો તે એટલા સબસ્ક્રાઈબર જ લીધા. સબસ્ક્રાઈબર હું ધ્યાન નહીં દેવાનું, આપણે વિડીયો ઉપર ધ્યાન દેવાનું કે મેં વિડીયો કેટલા નાખ્યા. તો આપણે છે ને વિડીયો નાખતા જ રહેવાનું. બાકી તમે મિસ્ટર બીસનું જોવો તો એને 5 વર્ષે ખાલી 800 સબસ્ક્રાઈબ થયા. તો હવે 5 વર્ષ વિચાર કરો, એને 5 વર્ષ મહેનત કરી ત્યારે ખાલી 800 સબસ્ક્રાઈબ. અત્યારે તો આપણે મહિનો મહેનત કરીએ તો 1000-2000 સબસ્ક્રાઈબ થઈ જાય છે. તો આપણે મિસ્ટર બીસ અત્યારે તો કરોડો પૈસા કમાય છે. પણ જો આપણે મહેનત કરતું રહેવાનું, એટલે સબસ્ક્રાઈબ હમ ધ્યાન નહીં દેવાનું ને વિડીયો નાખતું જ રહેવાનું. બનાવતા હો અથવા બનાવવા માંગતા હો તો મહેનત સારું રાખજો. અને વિડીયો બનાવવાની તમારી ઈચ્છા હોય તો કાલથી જ શરૂ કરી દેજો. લોકો જે કહે એની સામે આપણે નથી જોવાનું, આપણે આપણા કામ ધ્યાન દેવાનું છે. તમે મહેનત કરશો તો સફળતા મળશે તમને જરૂર. આજ નહીં તો કાલ નહીં તો વર્ષથી પછી, અને વર્ષથી પછી નહીં તો 5 વર્ષ સુધી પણ તમને સફળતા મળશે. એ 100%ની વાત છે. તો ભાઈ છે ને દર્શકભાઈ પાસે બહુ દિમાગ છે. તમે આ દિમાગ વગર વસ્તુ બનતી નથી. આ છે નિતિન જાની, એટલે કે આપણા બધાના પ્રિય ખજૂરભાઈ. તો તમે ખજૂરભાઈની પણ બનાવેલી છે સરસ મજાની તસવીર. ઓકે, ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો ભાવનગર જિલ્લો તળાજા તાલુકો એવું દરિયા કિનારે જામનેર ગામ આવેલું છે. ત્યાં આપણે હાલ અત્યારે આવી ગયા છીએ અને આપણી સાથે છે ને ભાઈ દશરથભાઈ છે. તો બધાને જય માતાજી. અને આપણે જો ભાઈના ચેનલમાં આવી ગયા છીએ અને બાકી આપણું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે. હવે દશરથભાઈના ઘરે અત્યારે હાલ આપણે બેઠા છીએ. અને દશરથભાઈ, તમે કેટલા સમયથી વિડીયો બનાવો છો યુટ્યુબમાં? આમ ગણો તો ઓલમોસ્ટ મારે એને 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા અને 3જું વર્ષ ચાલુ થઈ ગયું છે વિડીયો બનાવવાનું. અને આમ સોશિયલ મીડિયામાં તમને કેવો અનુભવ? સોશિયલ મીડિયામાં તો જેમ આપણે સોશિયલ મીડિયામાં આવીએ એટલે અનુભવ આપણને થતો જાય કે આપણે શું કરવું, કેવી રીતે વિડીયો અપલોડ કરવાની, એ તો બધાને આવડે જ કંઈ. પણ રહેતા રહેતા પછી આપણને સમજાઈ જાય થોડું ઘણું, યુટ્યુબનું એલ્ગોરિધમ પણ સમજાઈ જાય. અને શરૂઆતમાં તમે વિડીયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે આમ તમને શરમ લાગતી કે એવું કઈ મહેસૂસ થતું? હા, જ્યારે શરૂઆતમાં વિડીયો બનાવતા ને ત્યારે મારથી બોલાય જ નહીં. રીટેક કેટલી વાર, 1000 વાર રીટેક લઈને તારે આપણીથી એક ખાલી કટકું ઉતરતું. તો એ ટાઈમ ઉપર બોલાતું જ નહીં. કે મારા હજીના પહેલાંના જૂના વિડીયો તમે જોવો ને તો એમાં ઘણા વિડીયો એવા છે કે બોલાય નહીં ને આમ કંઈક ઊંધું બોલાય જાય ને એવું થતું. ને ઘરમાં તો ફેમિલી હોય એટલે આમ થોડું કોરું લાગતું, પણ કોઈક બીજા આવતું ને તો બહુ શરમ લાગતી. ટૂંકમાં બોલવાનું કાંઈક હોય ને બોલાય કાંઈક જાય. હા, એવું શરૂઆતમાં એવું થતું. શરૂઆતમાં એવું થતું, પણ હવે તો આપણે બિંદાસ બોલી શકીએ છીએ. અત્યારે તમારે કાંઈ પણ બોલવું હોય તો આમ તમને શરમ લાગે? નહીં, અત્યારે તો શરમ જરીએ નહીં. માનો કે લાખો માણસો વસાળે આપણે વિડીયો એડ કરવો હોય કે કઈ પણ વસ્તુ બોલવી તો તમને અત્યારે શરમ લાગે કે ન લાગે? નહીં, અત્યારે તો શું કહેવાય, બહાર ગમે ને ત્યાં જઈએ અમે બગદાણા ને એમ બધે જાય તો ઘણી પબ્લિક હતી. તો હું બ્લોગ મારું કામ કરતો હો, હવે કામ છે એ તો કરવું જ પડે. તો હું મારા રીતે કામ સમજીને હું કામ કરું. કોઈ હવે ગમે એટલા લોકો હોય તો મને હવે શરમ ન લાગે. અને શરૂઆતમાં તમે વિડીયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે તમને આમ કોઈ એવું કહેતું કે ભાઈ વિડીયો ન બનાવાય, વિડીયો બનાવવાથી આમ થાય તેમ થાય, કોઈ વાતો કરતું, એવો તમારા મનની અંદર પ્રશ્ન આવતો કોઈ દિવસ? નહીં, આમ ઘણા લોકો એમ કહેતા હતા કે વિડીયા ના બનાવાય ને તું હું વિડીયા બનાવવા, અને એ ઘરે બેઠા બેઠા હું વિડીયા બનાવવા, ઘરે એકલો આ બેકગ્રાઉન્ડ કોણ જોવે, એમ એકલું ઘરનું બેકગ્રાઉન્ડ કોઈ નહીં જોવે. તોય હું એ વાત ઉપર ધ્યાન ન દીધું. હું મારી રીતે બનાવવા માંડ્યો ને સ્કેચ બનાવતો ને પેઇન્ટિંગ બધા લોકોની બનાવતો ને રહેતા રહેતા પછી બ્લોગ બનાવવાનું શરૂ કર્યું. અને બ્લોગમાં અત્યારે જો સારા વ્યૂ પણ આવે છે. તો અત્યારે લોકો તમને આગેથી ઘણા લોકો મળવા પણ આવતા હશે? હા, ઘણા લોકો પણ પહેલા શરૂઆતમાં મારે ઘણા લોકો આવતા. અમદાવાદથી આવેલા છે, રાજકોટથી આવેલા છે, પછી અહીં મહેસાણાથી પણ આવેલા છે. એવી રીતે મારું ઇન્ટરવ્યૂ પહેલાં ઘણી વાર લઈ ગયા છે. અને આપણું 2026માં એક ડીડી ગિરનાર, 2025માં ડીડી ગિરનાર ચેનલ છે યુટ્યુબ ટીવીની,
એ પણ ઇન્ટરવ્યૂ લઈ ગયા હા. અને આજે 2024માં આ ભાઈ લેવા આવ્યા છે આપણું ઇન્ટરવ્યૂ. તો પહેલા તમને જે લોકો કહેતા એ જે કહેતા હોય, પણ અત્યારે એ જ લોકો તમને સલામ કરતા હોય છે ને? હા, અત્યારે એ જ લોકો આપણે પોતાના મારા જ વિડીયો જોવે છે અને કોમેન્ટ તો ન કરે પણ લાઈક ન કરે, પણ વિડીયો આમ જોઈને પછી જ્યારે આપણને હમા મળે ત્યારે કે વાહ એલા તું તો આ બનાવ્યું, આ કર્યું એમ. તો ભાઈ એવું છે, એટલે સોશિયલ મીડિયામાં તમારે જો વિડીયો બનાવવો હોય તો શરમ તો બિલકુલ રાખવાની જ નહીં. લોકો તો આવું સારું કહેશે અને એવું પણ કહેશે કે ભાઈ વિડીયો ન બનાવે તો ભાઈ વિડીયો બનાવવું આપણું કામ છે. તો તમે જો પણ વિડીયો બનાવવા માંગતા હો તો વિડીયો જરૂર બનાવજો. આ છે ને વિડીયો એક વસ્તુ એવી છે કે તમને ઝીરોમાંથી હીરો બનાવી દે, અને કોનું ક્યારે હાલી જાય એનું કાંઈ નક્કી નહીં. એટલે વિડીયો તમે બનાવતા હો તો બનાવજો. જેને જે કહેવું હોય ભલે કે, પણ આપણે જે કામ કરતા હોય આપણે કરવું જ પડે. આપણે ખેતરમાં કામ કરતા હોય તો આપણને શરમ નથી લાગતી. વિડીયો બનાવવામાં શેની શરમ લાગે? પછી આપણે 500 રૂપિયામાં દાખલા તરીકે દાડીએ પણ ગયા હોય તો આપણને એમાં શરમ નથી લાગતી. તો વિડીયો બનાવવામાં શરમ છે નહીં ભાઈ, એ આપણું કામ છે. એટલે જો તમે બનાવવા માંગતા હો અને બનાવતા હો તો શરૂ કરી દેજો, અને ન બનાવતા હોય તો હું તો એવું કહું છું કે આજથી જ શરૂઆત કરી દેજો. ભાઈ આમાં કાંઈ ખરાબ વસ્તુ નથી, બહુ સારી વસ્તુ છે. અને તમે અત્યારે કોઈ પણ કામ કરશો તો આગળ જતાં તમારે કાયમ આવશે ભવિષ્યની અંદર. તમારે શું કહેવું દશરથભાઈ આ વિશે? તો આ વિશે તો હું એટલું જ કહી કે આપણે છે ને વિડીયો બનાવવા જોઈએ. કેમ કે હવે હું જો આ વિડીયો બનાવે છે અને આ ભાઈ પણ વિડીયો બનાવે છે, તો હવે આ જ્યારે કેટલાય વર્ષો થઈ જાય, જૂનું ઘણું થઈ જાય, તો આપણું એક મેમરી રહેશે કે આપણે પહેલા કેવા હતા અને વિડીયો બનાવતા. હવે આપણા કદાચ છોકરા હોય કે આપણે બધા વૈયા ગયા હોય ને આપણા છોકરા હોય આપણી યુટ્યુબ ચેનલ ખોલીને આપણા વિડીયો જોવે કે મારા દાદા આવા હતા ને આ હતા ને, તો આમ ઘણો તો એ છે ને એક મેમરી બની જાય આપણી કે આપણા દિવસો પહેલાના કેવા હતા ને અત્યારના દિવસો કેવા થઈ ગયા. તો તમે મારા પહેલાના દિવસો પણ જોજો અને અત્યારના દિવસો તો તમે જોઈ જ શકો છો. બાકી આ ઘર પણ આપણે જુઓ કેવું સરસ મજાનું કર્યું, પહેલાનું ઘર તમે જોજો મારું. તો આ રીતે છે ભાઈ, અને વિડીયાની છે ને યાદગારી બની જાય. ભાઈ કહે છે એમ કે આપણે અત્યારે બનાવવાનું શરૂ કરો તો ભાઈ 20 વર્ષ પછી ચેનલ તમે ખોલો તો ત્યારે બધું કેવું હોય અને 20 વર્ષ પછી કેવું ફરી જાય છે એ તમને જોવા મળશે. અને તમારા છોકરાને પણ જોવા મળશે જ્યારે લગ્ન થાય ત્યારબાદ. તો 20 વર્ષ 15 વર્ષ જે થાય એ પછી તમને જોવા મળશે આગળ કે ભાઈ પેલું આ કેવું બનાવતા આવડા લોકો. અત્યારે વિચાર કરો ને આપણે એક તો કે પહેલાના મકાન ગારાના બનાવતા, તો હજી અડીખમ ઊભા છે મકાન, અને અત્યારે આપણે સિમેન્ટ વાપરવી છીએ તો પણ 10-15 વર્ષની અંદર તવડા પડી જાય, દિવાલો પડી જાય એવું થતું હોય ને. અને પહેલાના મકાન ધૂળથી બનાવેલા છે તો એને હજી પણ કાંઈ થતું નથી. હજી એવા મકાન હાલની અંદર ગામની અંદર જોવા તમને મળે છે. તો આ એ રીતે જ તે એક પ્લેટફોર્મ છે કે અત્યારે તમે બનાવો તો આગળ જતાં તમને કાયમ આવશે અને સમય પણ બતાવશે કે ભાઈ પહેલાં આવું હતું અને અત્યારની પોઝિશન આવી છે. એટલે એ રીતે તમે જે કામ કરતા હોય તમારે કન્ટેન્ટ સારું જ રાખવું પડે, કારણ કે કામ કર્યા કોઈ વસ્તુનું મેળવું નથી. તમે કોઈ પણ કામ કરી શકો. અને વિડીયો ભાઈ તમે નાખો ને તો જ વ્યૂ આવે, કારણ કે અમુક વિડીયોમાં વ્યૂ ન આવે તો આપણે હિંમત હારી જાય તો એ કંઈ ભેગું થાય નહીં. તમારે ટાઈમ મળે એટલે શૂટ કરી લેવાનો. અને બધા એવું કહેશો વિડીયો બનાવવામાં ટાઈમ જોવે, એ વાત સાચી છે, ટાઈમ જોવે. તમારી પાસે અડધી કલાકનો ટાઈમ હોય ને તો પણ વિડીયો શૂટ થઈ જાય ગમે ત્યાં. અને એવું નથી, કન્ટેન્ટ તમે ગમે એ બનાવી શકો, તમારા ગામનો ખુદનો વિડીયો પણ તમે બનાવી શકો. અને આપણે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જતા હોય, દુકાને જતા હોય તો એનો પણ તમે વિડીયો બનાવો. એક જાતનું કન્ટેન્ટ જ બની ગયું. કન્ટેન્ટમાં ભાઈ કંઈ ગોતવા જવું પડે નહીં. તમારી પાસે જે કન્ટેન્ટ હોય એ જ કન્ટેન્ટ કહેવામાં આવે છે. આપણે ઘરે બેઠા હોય તો વિડીયો શૂટ કરીએ તો એ કન્ટેન્ટ બની જાય છે. કન્ટેન્ટમાં કંઈ નવું હોતું નથી. આપણે ક્યાંક બહાર ગયા હોય તો એ નવો કન્ટેન્ટ કહેવાય. બાકી તો આપણે ગામમાં કોઈ પણ શેરીમાં આપણે ગામની અંદર સારું મંદિર એવું હોય કે સારું લોકેશન હોય તો એ કન્ટેન્ટ બની જાય છે. એ રીતે પણ તમે શૂટ કરી શકો છો. વિડીયોમાં બીજું કાંઈ હોતું નથી ભાઈ, એ રીતે જ વિડીયો બનાવવાનો હોય છે. અમારા અનુભવ પ્રમાણે વાત કરીએ છીએ ભાઈ. અમે ભાઈ જે છે ને નવા યુટ્યુબર છીએ. અત્યારના ઘણા લોકો એમ કહે કે વિડીયાનો કન્ટેન્ટ નહીં મળતા, તો કન્ટેન્ટ કહું ને મિત્રો, તો જો આપણે ઘરે છીએ, ઘરે હવે ગમે કંઈક કામ કરતા હોય, ધારો કે હું રસોઈ બનાવું કે ગમે કંઈક પાવભાજી બનાવી કે શાક બનાવ્યું, તો એ આપણે થંબનેલ માટે લઈ લેવાનું કે આજે તો બનાવ્યું રીંગણાનું શાક, આજે તો બનાવ્યું પાવભાજી. એવી રીતનું એક કન્ટેન્ટ મળી જાય, એમાં આખા દિવસનું શૂટ કરી નાખવાનું. હવે તમને એક કટકું ઉતારતા તો કંઈ કેટલું 5 થી 6 સેકન્ડ થાય. તો એવા કટકા તમે આખા દિવસના થોડા ઉતારીને રાતે બધા એક સાથે જોડીને VN માં એડિટ કરીને પછી તમે એ વિડીયાનું કન્ટેન્ટ એવું રાખવાનું કે લોકો આમ જોવા માટે આવે, એમ કંઈક સમજવા મળે ને એવું રાખો ને તો માણસ તરત આવશે એમ. તો અત્યારે તમારે યુટ્યુબમાં કઈ પેમેન્ટ આવે છે કે નથી આવતું?
અત્યારે આપણે છે ને યુટ્યુબમાંથી એકેય પેમેન્ટ આવ્યું જ નથી, અને પેમેન્ટ હજી શરૂ થયું છે. આમ મોનેટાઈઝ ચેનલ કરી નાખી છે, પણ પેમેન્ટ હજી નથી આવ્યું. પેમેન્ટ આવશે પણ વાર લાગશે થોડીક, કેમ કે આપણે યુટ્યુબમાં છે ને હમણાંથી જ થોડા ઘણા વ્યૂ આવવા છે, અને જેમ લોકો હવે જોવા આવશે કે વિડીયો, એવી રીતે આપણે શું કહેવાય ડોલર બનશે. અને તમે મારી સાથે જોડાઈ જાજો, તો હું તમને છે ને યુટ્યુબનું અપડેટ આપતો રહી કે યુટ્યુબમાં કેવી રીતે કેવા કન્ટેન્ટથી વધારે પૈસા મળે અને કેવા કન્ટેન્ટથી ઓછા પૈસા મળે. તો તમે મારી ચેનલમાં જોડાઈ જાજો, એટલે તમને આગળ કહેતો રહીશ. તો હાલ અત્યારે તમે ચિત્ર પણ બનાવી શકો છો. હા, પેઇન્ટિંગ પણ બનાવું. તો આ ભાઈ છે ને દશરથભાઈ, તમારે ચિત્ર કોઈ પણ બનાવવું હોય ને, માનો કે મારો લુક બનાવવો છે, તો દશરથભાઈ છે ને 5 થી 10 મિનિટમાં મારો લુક બનાવી દે. જે હું અત્યારે હાલની અંદર બેઠો છું ને એવો ચિત્ર બનાવી દે ટૂંકમાં. જેનું પણ ચિત્ર બનાવવું એવું બનાવી દે. એટલી કળા છે ટૂંકમાં, બધાથી નથી બનતું. મારે બનાવવું હોય તો મારથી નથી બનતું, તો દશરથભાઈની પાસે એવી કળા છે એક ટૂંકમાં. એની કળા જ કહેવામાં આવે ટૂંકમાં, કે ચિત્ર બનાવી દે. તો આપણીથી તમે ટ્રાય કરજો, તમારથી નહીં બને અને મારથી પણ નહીં બને. તો બધાથી એ વસ્તુ બનતી નથી, એટલે વિડીયાનું પણ કંઈક એવું જ છે. અમારથી પણ વિડીયા પહેલાં બનતા નહીં, અમે શરૂઆત કરી એટલે ધીમે ધીમે અમે સેટ થઈ ગયા. એટલે તમે જો બનાવવા માંગતા હો તો કાલથી એને શરૂ કરી દો, તમને પણ આવડી જશે. કોઈ કાંઈ વસ્તુ શીખીને આવ્યું નથી ભાઈ, જીવનની અંદર શીખવું પડે બધું. તો હું છે ને મારા તરફથી હું તમને છે ને એક સંદેશો આપું છું કે તમે મારી પરિસ્થિતિ જોઈ જ શકો છો કે હું એટલો વિકલાંગ છું, છતાં એટલી મહેનત કરું છું. તો તમારે તો હાથે છે, પગે છે ને હારાય છો એમ. તમે તો બહાર વિડીયો શૂટ કરવા પણ જઈ શકો. હું તો બહાર વિડીયો શૂટ કરવા નહીં જતો. હું ઘરે ને ઘરે બ્લોગ બનાવું છું, ઘરે ને ઘરે પેઇન્ટિંગ બનાવું છું, અને ઘરે ને ઘરે ભણું છું. ભણવા પણ નથી જઈ શકતો. તો તમે મારા તરફથી ને તમે હિંમત મેળવી શકો કે આટલા આ વિકલાંગ હોવા છતાં એટલી મહેનત કરે છો, તો હું તો કેમ ન કરી શકું? મારે તો હાથ પગે છે. તો તમે થોડીક આમ શું કહેવાય હિંમત રાખો અને તાકાત કરીને આમ મહેનત કરો તમે બધાય. તો એ ભાઈ છે ને આ દશરથભાઈ જે વાત કરીને સમજ્યા જેવી છે. આપણે તો ભાઈ હાથ પગ બધા સલી સલામત છે, તો આપણે તો ગમે ના ફરવા જવું હોય ત્યાં જઈ શકીએ અને શૂટ કરી શકીએ. એ ભાઈ કે એ વાત બરોબર છે. તો આપણે હિંમત ન હારી જવાય. જેટલી આપણે હિંમત રાખીએ ને એટલું આગળ વધો તમે. એટલે હિંમત કોઈ દિવસ જીવનની અંદર હારવાની નહીં. ગમે એવો દુઃખ આવી જાય ને છતાં પણ હિંમત હારવાની નહીં ભાઈ. આગળ વધુ જાવ ને જીવનમાં. દુઃખ આવે અને જાય, જીવનમાં બધાને એવું થતું જ હોય છે. નાના માણસો હોય કે મોટા માણસો હોય, જીવનમાં દુઃખ આવતું હોય અને જતું હોય છે. પણ આપણે હિંમત રાખવાની ભાઈ, એટલે આગળ વધીએ આપણે. તો દશરથભાઈ છે ને ભાઈ આ રીતે પેન્ટિંગ પણ બનાવે છે. જો તમે કૃષ્ણ ભગવાનની પેન્ટિંગ બનાવેલી છે સરસ મજાની, પણ બહુ વધે. આ છે ને ભાઈ કૃષ્ણ ભગવાનની પેન્ટિંગ છે, જોવો તમે સરસ મજાની. તો આ પેઇન્ટિંગ બનાવવા છે ને આપણે કેટલી કંઈક 5-6 કલાક થઈ હતી, અને આપણે વોટર કલરથી બનાવેલી છે. હવે તો આને લેમિનેશન મારી દીધું જેથી ખરાબ ના થાય. અને આ ફોટા ફ્રેમ છે ને આપણે લીધી નથી, તમે જોઈ શકો આમ પાછળ આપણે પૂઠાની ફ્રેમ પણ બનાવી નાખી છે. તો આવી રીતે થોડું થોડું બચાવ કરતો રહેવાનો, પૈસાનો જજો ખર્ચો ન કરાય. તો આ રીતે જો બનાવેલી છે ફ્રેમ. તમને એવું લાગે કે મઢેલી છે, પણ પાછળ છે ને જો ફૂટું છે. અને એવી અનેક જવો તો આયા પણ કૃષ્ણ ભગવાનની છે, આ રીતે પણ બનાવેલી છે સરસ મજાની. અને આ પેઇન્ટિંગ છે ને મને બહુ ગમે. અને નાના આમથા કૃષ્ણ ભગવાન અને નટખટ લાગે. તમે આમ જોવો તો ખરા એકવાર. આમાં કેટલો સમય લાગ્યો છે? આમાં કમસે કમ આમ ગણો તો 1 દિવસ આખો ગણી લેવાનો. હવે 1 દિવસ આમાં જો છે, જો તમે સરસ મજાની કૃષ્ણ ભગવાનની પેઇન્ટિંગ બનાવેલી છે, અને કોઈને લાગે નહીં ખોટું છે એવું. પાછળ તમને બતાવો ત્યારે તમને ખબર પડે. આ રીતે છે ભાઈ. અનેક છે જો તમે આ બધી એમાં સેમ તો નહીં કરેલી. આ મારા પપ્પાનો છે ફોટો, મેં બનાવ્યો હતો. અત્યારે તો મારા પપ્પા એક્સપાયર થઈ જાય, 5 વર્ષ થઈ ગયા છે. આ રીતે બધી પેઇન્ટિંગ બનાવેલી છે. તો આ પેઇન્ટિંગ બનાવવાની ને કેટલા કંઈક આમ 5-6 કલાક થઈ હતી. મને પણ બહુ ગમ્યું. આ વોટર કલર 20 રૂપિયાના કલર આવે ને એ વોટર કલરથી બનાવે. અત્યારના ઘણા નાના છોકરા હોય ને એમ કંઈક મોંઘા કલર હોય તો થાય, એવું કઈ ન હોય. તો ભાઈ છે ને દર્શકભાઈ પાસે બહુ દિમાગ છે. તો તમે આ દિમાગ વગર વસ્તુ બનતી નથી. આ છે નીતિન જાની, એટલે કે આપણા બધાના પ્રિય ખજૂરભાઈ. તો તમે ખજૂરભાઈની પણ બનાવેલી છે સરસ મજાની તસવીર. આ પણ એક બનાવેલી છે.
આ છે એરોપ્લેનની આપણે તમને બતાવી જુઓ. આ એરોપ્લેનની આપણે ઘટના બની હતી અમદાવાદમાં, તમને ખબર હોય તો. એ ટાઈમ ઉપર મેં બનાવ્યું હોય ને તે એરોપ્લેનની ઘટનામાં કેટલા લોકોની જાન વહી ગઈ છે, એટલે કે કેટલા લોકો મરી ગયા હતા. તો બસ તેને એ જ પ્રાર્થના કરીશું આપણે કે તેની દિવ્ય આત્માને શાંતિ આપે ભગવાન. તો આવી કંઈક એરોપ્લેન બનાવ્યું હોય આપણે. અને આ છે ગુજ્જુ લવ ગુરુ. તો આ પણ સરસ મજાની બનાવેલી છે. તમારે પણ જો આવી તસવીર બનાવી હોય તો એકવાર અવશ્ય આવજો, ભાઈ બનાવી દેશો ને ભાઈ તમે? ચોક્કસ. અને આપણું હે ને ઇન્સ્ટાગ્રામમાં જાઓ કે મારી આઈડી કે સ્કેચ આર્ટિસ્ટ દશરથ ના તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, તો તેમાં મેસેજ કરી શકો અને ઓર્ડર આપી શકો છો. તો હું તમને રીલ સાથે બનાવી આપી અને તમારી સાથે કોલાબરેશન કરી તેના હું 500 રૂપિયા લઉં છું. તમારે ખાલી આવી પેઇન્ટિંગ બનાવી હોય તો 300 રૂપિયા એવું છે. કેમ કે તમે મારી પરિસ્થિતિ જોઈ શકો છો એટલે પૈસા લેવા પડે એમ છે. કેમ કે મારી દવા પણ હમણાં ચાલુ છે, તો એક ઇન્જેક્શન દેવડાવું છું કેલ્શિયમનું, એનું 2500 રૂપિયા પ્રાઇસ છે. અને જો એ મારે 17 ડોઝ લેવાના છે. જો 17 ડોઝ એ કમ્પ્લીટ થઈ જાય પછી હું આમ થોડુંક હાલતા જેવો થઈ જાય, એટલે કે ઘોડીથી હાલી શકીએ એમ. તો આમાં તમારા બધાનો સપોર્ટ અને સાથ જોવે છે થોડો ઘણો, તો આપતા રહેજો સાથ. તો દશરથભાઈ છે ને ભાઈ કઈ કામ કરતા નથી એટલા માટે એ વાત કરે છે પેન્ટિંગની કે 300 રૂપિયા પેન્ટિંગના, કારણ કે એને બેસવાનું જ હોય છે, કામ તો કરવાનું હોય છે. નકર તો પૈસાની લેવાની કાંઈ પણ જરૂર નથી એમને. પણ એ કહે છે એમ કે દવા પણ સારું છે સાથે, અને કામ પણ કરી શકતા નથી. એને બેઠા બેઠા જ કામ કરવાનું હોય, ત્યારે હાલચાલ કરીને બહાર જવું હોય તો જઈ શકતા નથી, એવું પોઝિશન છે ને ભાઈ. હા, એવી પોઝિશન છે ને. આપણે તો બધા ભાઈ હરી શકીએ છીએ એટલા માટે. અને તમારે કોઈને જો પેન્ટિંગ બનાવવું હોય તો એમને આઈડી આપી એમાં મેસેજ કરજો, અથવા આમાં મેસેજ કરશો તો પણ તમને રિપ્લાય મળી જશે, એમના નંબર પણ તમને મળી જશે. કોઈને ગમે ત્યાં પેન્ટિંગ બનાવ્યું હોય અને તમારે જોતું હોય પેન્ટિંગ બનાવીને કમ્પ્લીટ તો પણ તમને મળી જશે. કોઈ પણ તસવીર બનાવી હોય, તમારી ખુદની બનાવી હોય અથવા માતાજીની કોઈ પણ પેન્ટિંગ બનાવી હોય તો પણ તમને દશરથભાઈ બનાવી દેશે સરસ મજાની. તો ખાસ કરીને એમાં કોમેન્ટ કરી દેજો તમારે પણ કોઈને બનાવ્યું હોય તો તમને રિપ્લાય મળી જશે અને નંબર પણ એ ભાઈનો મળી જશે. નંબર તમને આ વિડીયોમાં જોવા મળી જશે નંબર પણ. અને આપણો બર્થડે હતો ને તો આ બર્થડે બનાવ્યો હું મેં પુઠ્ઠામાં. તો શ્રી કૃષ્ણ ભગવાન એવું લાગ્યું જરા કોમેન્ટમાં કહી દેજો. આપણે પુઠ્ઠામાં શું કહેવાય, મારી પાસે પેપર નહોતો A4 સાઈઝનો, એટલે મેં પુઠ્ઠું કાપીને પછી પુઠ્ઠામાં બનાવી નાખ્યો. મસ્ત બનાવ્યું. બધાય કલર આવી ગયા છે ભગવાનને, પાઘડીમાં ને ચહેરામાં ને નીચે ને બધે. કલર પણ પાકો છે. કલર તો ભાઈ પ્રીમિયમ વાપરેલા છે કે મેં ગમે દરેક પેઇન્ટિંગમાં આમ ગણો તો એવી પેઇન્ટિંગ હોય કે મસ્ત બની હોય ને બનશે, એમાં હું છે ને 800 રૂપિયાના કલર મગાવેલા છે. તો એ કલર જ યુઝ કરું છું, વોટર કલર આવે. તો આપણે છે ને ભાઈ જાનવેર ગામની અંદર આવ્યા છે આજે, અને દશરથભાઈને મળીને ભાઈ ખૂબ આનંદ થયો અને ખૂબ મજા આવી મળીને. તો ભાઈ આવા માણસો દશરથભાઈ જેવા જો માણસો આવી રીતે યુટ્યુબમાં કામ કરી શકતા હોય તો આપણે કેમ નહીં. એટલે હું તમને એ જ કહેવા માગું છું કે તમે વિડીયો બનાવતા હો અથવા બનાવવા માગતા હો તો મહેનત સારું રાખજો, અને વિડીયો બનાવવાની તમારી ઈચ્છા હોય તો કાલથી જ શરૂ કરી દેજો. લોકો જે કહે એની સામે આપણે નથી જોવાનું, આપણે આપણા કામ ધ્યાન દેવાનું છે. તમે મહેનત કરશો તો સફળતા મળશે તમને જરૂર. આજ નહીં તો કાલ નહીં તો વર્ષથી પછી, અને વર્ષથી પછી નહીં તો 5 વર્ષ સુધી પણ તમને સફળતા મળશે, એ 100%ની વાત છે. એટલે મારું એટલું જ કહેવાનું છે કે તમે બનાવવા માંગતા હો તો બનાવજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ તે. નવા દિવસ સાથે ફરી એકવાર નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. હર હર મહાદેવ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. નેક્સ્ટ વિડીયો મળશે. જ્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો.